પરથી યાદ રાખશો તમે જોવું. હવે અત્યારે મેં તમને પૂછ્યું કે દિવાલ તમને શું દેખાય છે, તો તમે કીધું દિવાલ દેખાય, યા તો બોર્ડ દેખાય, યા તો હું દેખાઉં છું. હવે અત્યારે કોઈ બે વ્યક્તિને એવું નહીં થાય કે અહીંયા બીજું કંઈ દેખાય છે, પણ આ જે પ્રોબ્લેમ છે અને હેલ્યુસિનેશનનો છે, એ વ્યક્તિ એવું કહેશે કે મને અત્યારે અહીંયા કંઈક કોઈ વ્યક્તિનું ચિત્ર દેખાઈ ગયું, યા તો નોર્મલી કોઈ પણ રાક્ષસનું ચિત્ર, યા તો કોઈ પણ સાપનું ચિત્ર દેખાઈ ગયું. હવે આ હતું 2 સેકન્ડ માટે. હવે આખા ક્લાસમાં હું પૂછું તો ભાઈ તમને કોઈને કંઈક આવું દેખાયું, તો આખો ક્લાસ એમ કહેશે કે ના મને કંઈ નથી દેખાયું, મને નોર્મલ બોર્ડ જ દેખાયું. હવે આ જે છે તમારા દેખાવાનું 2 સેકન્ડ માટે જે સ્ટિમ્યુલાઈ જે આવી ગયું, એને તમે હેલ્યુસિનેશન કયામાં નાખશો? વિઝ્યુઅલ હેલ્યુસિનેશનમાં નાખશો. એના પછી એક જુઓ, હવે તમે એનાટોમીની અંદર ભણેલા હશો કે ગસ્ટેટરી હેલ્યુસિનેશન. આની અંદર ગસ્ટેટરીનો મતલબ એવો યાદ રાખવાનો કે સ્વાદ માટે આવશે, મતલબ કે આ આવશે તમારો ટંગ. હવે ટંગ શું કામ કરો? તો સ્વાદની અનુભૂતિ કરાવશે. હવે સ્વાદની અનુભૂતિ કરાવો તો તમે જે કંઈ બી ખાઓ છો એ તમારા ગસ્ટેટરી મારફતે ગણાશે. અને આ જે ગસ્ટેટરી હેલ્યુસિનેશન છે એ શું કરશે કે તમે આખો દિવસ માની લો કે તમે કોઈ દિવસ કેરી આજે આખો દિવસમાં નથી ખાધી, તો પણ છતાં તમારા મોઢાની અંદર કેરીના રસનો સ્વાદ આવવાનું ચાલુ થઈ જશે. હવે આવું થવાનું ચાલુ થાય એ પણ તમારા જોડે થાય છે. આખા ઘરમાં કોઈ કેરી નથી ખાતી, કોઈનો સ્વાદ નથી આવતો, તમને એકલાનો સ્વાદ આવે છે, તો સમજવાનું કે આ કન્ડિશનને ગસ્ટેટરી હેલ્યુસિનેશન કહેવાશે. આની અંદર પણ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ નથી, તમે કેરી ખાધી નથી છતાં પણ તમને કેરીનો સ્વાદ આવી રહ્યો છે, તો આવી કન્ડિશનને તમે ગસ્ટેટરી હેલ્યુસિનેશનમાં લેશો. હવે આ જે કંઈ બી હું લખી રહ્યો છું એ આપણે ગુજરાતીમાં જોઈએ તે તમારી ઇન્દ્રિયો ગણાશે. કે તમારી સ્મેલ લેવી, સ્વાદ લેવો, પછી ટચ કરવો, ટચનો અનુભવ થવો, સ્મેલનો અનુભવ થવો, સ્વાદનો અનુભવ થવો. એના સિવાય તમે તમારી આંખોથી જુઓ છો તો જોવાનો અનુભવ થવો. આ તમારી ઇન્દ્રિયો છે. હવે ઇન્દ્રિયો તમારી શું કરી રહી છે કે જે કંઈ બી વાતાવરણમાં તમે જે જોઈ રહ્યા છો એને ફીલ કરી રહી છે. જોવું, પછી સાંભળવું, પછી સ્વાદ લેવું, પછી ટચ થવું. આ તમારી ઇન્દ્રિયો મારફતે તમને બોડીને ખબર પડે કે તમે શું કરી રહ્યા છો. એવી રીતે ચોથા નંબરમાં આપણે જોઈએ તો ટેક્ટાઇલ. હવે ટેક્ટાઇલ ટી ઉપરથી યાદ રાખશો તમે ટચ. શું યાદ રાખશો? ટચ. હવે કોઈ પણ ગર્લ્સ એવું કહે છે કે હું રાતે સૂતી હતી ત્યારે ઓચિંતો મારા પર કોઈ હાથ મૂકી દીધો હોય એવું મને ફીલ થઈ ગયું. હવે એ વખતે આજુબાજુવાળા લોકો